હેલો વિદ્યાર્થી મિત્રો, એજ્યુકટેકનો ચેનલમાં આપનું સ્વાગત છે। આજે આપણે શીખીશું ધોરણ 11 વિષય સમાજશાસ્ત્ર પાઠ 1 સમાજશાસ્ત્ર પરિચય। પાઠ 1ના સ્વાધ્યાયના પ્રશ્નોના જવાબની અહીં આપણે સમજ મેળવીશું। તો ચાલો શીખીએ પાઠ 1ના સ્વાધ્યાયના પ્રશ્નોના જવાબની સમજ। પ્રશ્ન નંબર 1, નીચેના પ્રશ્નોના સવિસ્તર જવાબ લખો। સવાલ નંબર 1, સમાજશાસ્ત્રનું વિષય વસ્તુ સમજાવો। જવાબમાં લખી શકાય, સામાજિક વિજ્ઞાનમાં સમાજશાસ્ત્ર, અર્થશાસ્ત્ર, માનવશાસ્ત્ર, રાજ્યશાસ્ત્ર વગેરેનો સમાવેશ થાય છે। એક સામાજિક વિજ્ઞાન તરીકે સમાજશાસ્ત્રનું વિષય વસ્તુ સમજી શકાય છે। આમાં સામાજિક સંબંધો અને સામાજિક સંસ્થાઓનો અભ્યાસ કરવામાં આવે છે। સમાજશાસ્ત્ર સમાજના મૂળભૂત એકમો, પાયાની સંસ્થાઓ, તેમની પ્રક્રિયાઓ અને તેમની સમસ્યાઓનો અભ્યાસ કરે છે। અન્ય શબ્દોમાં કહીએ તો સમાજશાસ્ત્ર એટલે સમાજ સાથે સંબંધિત હકીકતોનું વૈજ્ઞાનિક અધ્યયન। સમાજશાસ્ત્ર માનવીના સામાજિક સંબંધોના તાણાવાણાને સમજાવવાનો પ્રયત્ન કરે છે અને એટલે જ મેકઇવર અને પેજ નામના સમાજશાસ્ત્રીઓના મત મુજબ સમાજશાસ્ત્રનું વિષયવસ્તુ સામાજિક સંબંધોનું ગુંફન છે, જેને આપણે સમાજ તરીકે ઓળખીએ છીએ। સમાજશાસ્ત્રના વિષયવસ્તુમાં સમાજ જીવનના મૂળભૂત એકમો, પાયાની સામાજિક સંસ્થાઓ, પ્રક્રિયાઓ અને સમસ્યાઓનો સમાવેશ થાય છે। એલેક્સ ઇક્લિશ નામના વૈજ્ઞાનિકે તેનું વિસ્તૃત વર્ણન રજૂ કર્યું છે, જે નીચે મુજબ છે। સમાજશાસ્ત્રના મૂળભૂત એકમોનો અભ્યાસ, તેમાં નીચા મુજબનો સમાવેશ થાય છે। સમાજમાં લોકોના એકબીજા સાથેના સંબંધો, સામાજિક ધોરણો અને દરજ્જાઓ, સામાજિક ભૂમિકા, સામાજિક માળખું, સંસ્કૃતિનો અભ્યાસ। સામાજિક સમૂહો, તેના પ્રકારો અને લક્ષણો અને સમૂહો વચ્ચેના આંતરસંબંધો। સમુદાયો, સમાજના નાના મોટા સમુદાયોનું સમાજ જીવન અને સંસ્કૃતિનો અભ્યાસ। સામાજિક મંડળો અને સંગઠનો, સામાજિક સંગઠનો માનવીની વિવિધ જરૂરિયાતો પોષે છે। આ સંગઠનો આર્થિક, ધાર્મિક, શૈક્ષણિક, રાજકીય, વ્યવસાયિક વગેરે હોઈ શકે છે। સમાજની વસ્તી વિષયક લાક્ષણિકતાઓનો અભ્યાસ, કે જેમાં વસ્તીશાસ્ત્રનું સ્વરૂપ, વિભાવનાઓ, વસ્તી વૃદ્ધિ, કુટુંબ નિયોજન વગેરેનો અભ્યાસ કરવામાં આવે છે। પાયાની સામાજિક સંસ્થાઓનો અભ્યાસ, આમાં નીચેના મુદ્દાઓનો સમાવેશ થાય છે। કુટુંબ સંસ્થાનો અભ્યાસ, કે જેમાં કુટુંબ અને સગાઈ સંબંધો, લગ્ન વગેરેનો સમાવેશ થાય છે। આર્થિક સંસ્થાઓ, કે જેમાં વેપાર, વાણિજ્ય, ઔદ્યોગિક સમૂહો, વ્યવસાયિક જૂથો, બેન્કો વગેરેનો સમાવેશ થાય છે। રાજકીય સંસ્થાઓનો અભ્યાસ, કે જેમાં વિવિધ સરકાર, રાજકીય પક્ષો, રાજકીય પ્રશ્નો, ધારાસભા, પંચાયત વગેરેનો સમાવેશ થાય છે। કાનૂની સંસ્થાઓનો અભ્યાસ, કે જેમાં બંધારણ, કાનૂન વ્યવસ્થા, કાનૂન અને સામાજિક પરિવર્તનનો સમાવેશ થાય છે। ધાર્મિક સંસ્થાઓ, જેમાં વિવિધ ધર્મો, સંપ્રદાયો અને તેમાં ઉત્પન્ન થતા તણાવોના અભ્યાસનો સમાવેશ થાય છે। જ્ઞાતિ વ્યવસ્થા, આમાં જ્ઞાતિનો ઉદ્ભવ, વિકાસ, લાક્ષણિકતાઓનો સમાવેશ થાય છે। શિક્ષણ સંસ્થાઓ, શિક્ષણ સંસ્થાઓ અને સામાજિક પરિવર્તનના સાધન તરીકે શિક્ષણનો મહત્વનો અભ્યાસ કરવામાં આવે છે। પાયાની સામાજિક પ્રક્રિયાઓ, આમાં નીચે મુજબના મુદ્દાઓનો સમાવેશ થાય છે। પહેલું, સહકાર, સ્પર્ધા, અનુકૂલન અને આત્મસાતીકરણ જેવી પ્રક્રિયાઓ તેમજ સંઘર્ષ અને સ્પર્ધા જેવી સામાજિક પ્રક્રિયાઓનો અભ્યાસ। 2, સમાજના સભ્યોને સમાજમાં માન્ય વર્તનો અને ધોરણો શીખવતી સામાજિકરણની પ્રક્રિયા, અહીં કુટુંબ, મિત્રો, શાળા, પડોશ વગેરેના અભ્યાસનો સમાવેશ થાય છે। 3, સામાજિક વિચલન અને સામાજિક નિયંત્રણની પ્રક્રિયા, આમ આ રીતે સમાજશાસ્ત્રનું વિષય વસ્તુ સમજાવી શકાય છે। સવાલ નંબર 2, સમાજશાસ્ત્રનો શબ્દાર્થ સમજાવી સમાજશાસ્ત્રના ઉદ્ભવ વિશે નોંધ લખો। સમાજશાસ્ત્રનો શબ્દાર્થ આ મુજબ સમજાવી શકાય છે। સમાજશાસ્ત્રને અંગ્રેજી ભાષામાં સોશિયોલોજી કહે છે। સોશિયોલોજી શબ્દની વ્યુત્પત્તિ લેટિન ભાષાના સોશિયોલોજી, સમાજ સાથે સંકળાયેલું, અને ગ્રીક ભાષાના લોગોઝનો અભ્યાસ શબ્દ પરથી થાય છે। આમ સોશિયોલોજી શબ્દનો ગુજરાતીમાં અર્થ સમાજ સાથે સંકળાયેલી બાબતોનો અભ્યાસ એમ કરી શકાય, અને વ્યુત્પત્તિની દ્રષ્ટિએ એમ કહી શકાય કે સમાજશાસ્ત્ર એટલે સમાજ સાથે સંબંધિત હકીકતોનું વૈજ્ઞાનિક અધ્યયન। એક સામાજિક વિજ્ઞાન તરીકે સમાજશાસ્ત્રના અભ્યાસનું કેન્દ્રબિંદુ માનવીનું સમાજ જીવન છે। સમાજશાસ્ત્રનો ઉદ્ભવ,
પ્લેટોથી લઈને સેન્ટ સિમોન સુધીના અનેક વિચારકોએ સમાજ અંગેનું ચિંતન રજૂ કર્યું છે, પરંતુ એક સામાજિક વિજ્ઞાન તરીકે સમાજશાસ્ત્રનો ઉદ્ભવ 19મી સદીમાં પશ્ચિમ યુરોપમાં થયો હતો. 18મી અને 19મી સદીમાં પશ્ચિમ યુરોપમાં આવેલા ઝડપી સામાજિક પરિવર્તનો, નવજાગૃતિ, ઇંગ્લેન્ડમાં થયેલી ઔદ્યોગિક ક્રાંતિ અને ફ્રાન્સની ક્રાંતિ જેવા પરિબળોએ સમાજશાસ્ત્રના ઉદ્ભવના બીજ રોપ્યા. આ બધા પરિબળોને લીધે સમાજ જીવનમાં અનેક વિવિધ સામાજિક અને આર્થિક પરિવર્તનો આવ્યા, જેને કારણે ઉત્પન્ન થયેલી સમસ્યાઓનો ઉકેલ ધાર્મિક જ્ઞાન અને તત્વજ્ઞાન લાવી શક્યા નહીં. આવી પરિસ્થિતિમાં વૈજ્ઞાનિક દ્રષ્ટિબિંદુથી સમાજના વસ્તુલક્ષી અભ્યાસની આવશ્યકતા ઊભી થઈ. ફ્રાન્સ વિદ્વાન દાર્શનિક ઓગસ્ટ કોન્તે સૌ પ્રથમ વૈજ્ઞાનિક દ્રષ્ટિબિંદુથી સમાજને વસ્તુલક્ષી રીતે સમજવાનો પ્રયત્ન કર્યો. કોન્તેએ લાગ્યું કે કુદરતી ઘટનાઓની જેમ સમાજમાં બનતી તમામ ઘટનાઓનો પણ વૈજ્ઞાનિક રીતે અભ્યાસ થઈ શકે છે અને સન 1830થી 1842 દરમિયાન 6 ભાગમાં લખાયેલી પોઝિટિવ સાયકોલોજી નામની ગ્રંથ શ્રેણીમાં સમાજના વૈજ્ઞાનિક અભ્યાસ અંગેના વિવિધ સિદ્ધાંતો રજૂ કર્યા. સમાજ અંગેના પોતાના આ વૈજ્ઞાનિક અભ્યાસને કોન્તે સૌપ્રથમ સામાજિક ભૌતિકશાસ્ત્ર એવું નામ આપ્યું, પરંતુ આ શીર્ષક પોતાના અભ્યાસ સાથે બંધ બેસતું ન લાગતા સન 1839માં તેમણે સામાજિક ભૌતિકશાસ્ત્રને બદલે સમાજશાસ્ત્ર એવું નામ આપ્યું. આ કારણે કોન્તને સમાજશાસ્ત્રના પિતા તરીકે ઓળખવામાં આવે છે. કોન્તથી શરૂ થયેલું સમાજશાસ્ત્ર ફ્રાન્સમાં ઇમાઇલ દુર્કીમ, ઇંગ્લેન્ડમાં જોહન સ્ટુઅર્ટ મિલ અને હર્બર્ટ સ્પેન્સર, જર્મનીના કાર્લ માર્ક્સ અને વેબરના અભ્યાસોથી આગળ વધવા લાગ્યું અને આ સૌ પ્રશિષ્ટ સમાજશાસ્ત્રીઓ તરીકે જાણીતા થયા. ત્યારબાદ વિશ્વના અન્ય દેશોમાં પણ સમાજશાસ્ત્ર શરૂ થયું અને વિકાસ પામ્યું. શાળાઓ અને યુનિવર્સિટીઓમાં સમાજશાસ્ત્ર વિષયનો અભ્યાસ શરૂ થયો અને આ ક્ષેત્રે અનેક સંશોધનો થયા. આમ આ રીતે ક્રમશઃ સમાજશાસ્ત્રનો વૈશ્વિક સ્તરે અને ઉદ્ભવ અને વિકાસ થયો. 3. ઇમાઇલ દુર્કીમ અને મેક્સ વેબરનું સમાજશાસ્ત્રમાં પ્રદાન જણાવો. ઇમાઇલ દુર્કીમનો જન્મ ફ્રાન્સમાં 1858માં થયો હતો. દુર્કીમે સમાજના નક્કર અભ્યાસ દ્વારા કોન્તેએ રોપેલા સમાજશાસ્ત્રરૂપી બીજને અંકુરિત કરવાનું કાર્ય કર્યું હતું. દુર્કીમ માનતા હતા કે સમાજશાસ્ત્ર માત્ર સમાજનું પૃથ્થકરણ નથી, પરંતુ એ તો સામાજિક જીવન જીવવાની કળા છે. વળી સામાજિક વિજ્ઞાન જીવંત વ્યક્તિઓના સમૂહનો અભ્યાસ કરતું હોવાથી દુર્કીમને આ વિષયના અભ્યાસમાં વિશેષ રસ જાગૃત થયો. દુર્કીમનું ધ્યેય વ્યક્તિ અને સમૂહ વચ્ચેના સંબંધો શોધવાનું હતું. સમૂહની વ્યક્તિ પર શું અસર થાય છે તે તેમણે ચકાસવું હતું અને તેથી જ તેમણે સામાજિક તથ્યનો અભ્યાસ કરવા પર ભાર મૂક્યો હતો. દુર્કીમના મતે સામાજિક તથ્યો સમૂહ જીવનમાંથી ઉદ્ભવે છે. આવા તથ્યો વ્યક્તિ બહાર છે અને વ્યક્તિને અમુક રીતે જ વર્તન કરવાની ફરજ પાડે છે અને આવા તથ્યોનું વસ્તુલક્ષી રીતે નિરીક્ષણ કરી શકાય છે. દુર્કીમે જણાવ્યું હતું કે સામાજિક તથ્યોને વસ્તુઓ તરીકે જોવા જોઈએ, જેથી તેનો અભ્યાસ બરાબર રીતે કરી શકાય છે. પોતાના પુસ્તક ધ રૂલ્સ ઓફ સોશિયોલોજી મેથડમાં સામાજિક તથ્યોની સમજૂતી આપીને દુર્કીમે સમાજશાસ્ત્રના પદ્ધતિશાસ્ત્રમાં મહત્ત્વનું પ્રદાન આપ્યું છે. આ ઉપરાંત આત્મહત્યા, શ્રમ વિભાજન અને સામાજિક એકતા, ધર્મ, સામૂહિક પ્રતિનિધિત્વ જેવા સિદ્ધાંતો આપીને દુર્કીમે સમાજશાસ્ત્રના વિકાસમાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું છે. મેક્સ વેબરનો જન્મ જર્મની થયો હતો. માનવીના સામાજિક વર્તનને સમજાવવામાં મેક્સ વેબરનું નામ જાણીતું છે. વેબરના મતે સમાજશાસ્ત્રનું મુખ્ય અભ્યાસ વસ્તુ સામાજિક ક્રિયા છે અને સમાજશાસ્ત્રને વિજ્ઞાન તરીકેનો દરજ્જો આપવામાં તે નિર્ણાયક ભાગ ભજવે છે. વેબરે આપેલી આદર્શ પ્રકાર પદ્ધતિ સામાજિક સંશોધનમાં વિશેષ ઉપયોગી પુરાવાર થાય છે. વિશ્વના જુદા જુદા ધર્મોના તુલનાત્મક અધ્યયનના આધારે વેબરે રજૂ કરેલો પ્રોટેસ્ટન્ટ ધર્મની આચારસંહિતા અને તેનો મૂડીવાદ અંગેનો અભ્યાસ તથા સત્તા નોકરશાહી જેવા સમાજશાસ્ત્રીય અભ્યાસોએ સમાજશાસ્ત્રને વિકસાવવામાં વિશેષ યોગદાન આપ્યું છે. આમ ઇમાઇલ દુર્કીમ અને મેક્સ વેબરનું સમાજશાસ્ત્રમાં મહત્વનું યોગદાન રહ્યું છે. પ્રશ્ન નંબર 2. નીચેના પ્રશ્નોના મુદ્દાસર જવાબ આપો. 1. ભારતમાં સમાજશાસ્ત્રનો વિકાસ.
ભારતમાં ઈસવીસન 1914માં સૌપ્રથમ મુંબઈ વિશ્વવિદ્યાલયમાં અનુસ્નાતક કક્ષાએ સમાજશાસ્ત્રનું અધ્યાપન કાર્ય શરૂ થયું હતું. બ્રિટનના જાણીતા સમાજશાસ્ત્રી અને નગર નિયોજનના અભ્યાસી પેટ્રિક ગિટ્સના અધ્યક્ષપદે સમાજશાસ્ત્રનો અનુસ્નાતક વિભાગ શરૂ થયો. ઈસવીસન 1924માં જાણીતા સમાજશાસ્ત્રી ડૉક્ટર ગોવિંદ સદાશિવ ધુર્યે આ વિભાગના અધ્યક્ષ હતા. ધુર્યેએ કરેલા અભ્યાસો અને તેમણે તૈયાર કરેલી સમાજશાસ્ત્રના વિદ્યાર્થીઓની પેઢીને કારણે ઈસવીસન 1914થી 1947 સુધી સમાજશાસ્ત્રના અભ્યાસનું કેન્દ્ર મુંબઈ વિશ્વવિદ્યાલયનો અનુસ્નાતક વિભાગ રહ્યો. ઈસવીસન 1952માં સ્થાપેલી ઇન્ડિયન સોશિયોલોજીકલ સોસાયટીના પ્રેરણા સ્ત્રોત અને સોશિયોલોજીકલ બુલેટિનના મુખ્ય સંપાદક એવા ધુર્યેએ ભારતમાં સમાજશાસ્ત્રના વિકાસની એક નવી કેડી કંડારી આપી. તેઓએ અનેક વિદ્યાર્થીઓને શિક્ષણ આપીને આધુનિક સમાજશાસ્ત્રીઓ તૈયાર કર્યા છે. ઈસવીસન 1971માં કલકત્તા વિશ્વવિદ્યાલયમાં બૃજેન્દ્રનાથ શીલના પ્રયત્નોથી અર્થશાસ્ત્રની સાથે સાથે સમાજશાસ્ત્રનું અધ્યાપન કાર્ય શરૂ થયું. લખનૌ વિશ્વવિદ્યાલયમાં રાધા કમલ મુખર્જી અને ડી.પી. મુખર્જી અને પુણે વિશ્વવિદ્યાલયમાં ઈરાવતી કર્વેએ સમાજશાસ્ત્રના વિકાસમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી. એમ.એન. શ્રીનિવાસ, એસ.સી. દુબે, એ.આર. દેસાઈ, ડી.પી. મુખર્જી, ડેવિડ હાર્ડીમેન, યોગેન્દ્ર સિંઘ, એ.એમ. શાહ વગેરે સમાજશાસ્ત્રીઓએ ભારતમાં સમાજશાસ્ત્રના વિકાસમાં મહત્વનું પ્રદાન આપ્યું છે. ગાંધીજી અને બાબા સાહેબ આંબેડકર જેવા સમાજ સુધારકો, સમાજ ચિંતકોએ પણ ભારતીય સમાજને વૈજ્ઞાનિક રીતે સમજવાનો પ્રયાસ કર્યો છે. ઉપરાંત ઇન્ડિયન કાઉન્સિલ ઓફ સોશિયલ સાયન્સ રિસર્ચ ICSSR અને યુજીસી દ્વારા સામાજિક સંશોધન માટે નાણાકીય મદદ પ્રાપ્ત થતાં સમાજશાસ્ત્રીય સંશોધનોને પણ વેગ મળ્યો હતો. ભારતમાં ગુજરાતમાં પણ વિવિધ વિશ્વવિદ્યાલયો તેમજ ગુજરાત વિદ્યાપીઠમાં સ્નાતક અને અનુસ્નાતક કક્ષાએ સમાજશાસ્ત્રનું અધ્યયન અને અધ્યાપન કાર્ય થઈ રહ્યું છે. તે ઉપરાંત મેડિકલ અને નર્સિંગ જેવા અભ્યાસક્રમોમાં પણ સમાજશાસ્ત્ર એક વિષય તરીકે શીખવવામાં આવે છે. સુરત ખાતે આઈપી દેસાઈએ સ્થાપેલી સેન્ટર ફોર સોશિયલ સ્ટડીઝ નામની સંસ્થા ગુજરાતમાં સર્જનાત્મક સંશોધનોને વેગ આપી રહી છે. આમ ભારતમાં ક્રમશઃ સમાજશાસ્ત્રનો વિકાસ જોવા મળ્યો છે. સવાલ નંબર 2, સમાજશાસ્ત્ર અને મનોવિજ્ઞાન. સમાજશાસ્ત્ર અને મનોવિજ્ઞાન વચ્ચે તફાવત અને પરસ્પર પરાવલંબન જોવા મળે છે. મનોવિજ્ઞાન એ વ્યક્તિના વર્તનનો અભ્યાસ કરતું શાસ્ત્ર છે, જ્યારે સમાજશાસ્ત્ર એ સમાજનો અભ્યાસ કરે છે. સમાજલક્ષી મનોવિજ્ઞાન સમાજમાં અને જૂથમાં રહેતી વ્યક્તિના વર્તનો અથવા વ્યક્તિનો તેના જૂથ જીવન, જૂથના ધોરણો, મૂલ્યો, ધ્યેયો વગેરેના સંદર્ભમાં અભ્યાસ કરે છે, જ્યારે સમાજશાસ્ત્ર સમાજ કે જૂથનો અભ્યાસ કરે છે. તેમની વચ્ચેના સંબંધો, સમાજમાં આવતું પરિવર્તન વગેરેનો અભ્યાસ કરે છે. મનોવિજ્ઞાન વ્યક્તિના સંગઠિત થયેલ વર્તન, તેના શારીરિક, માનસિક અને વ્યક્તિગત અનુભવોની સંયુક્ત અસર દ્વારા ઘડાયેલ વર્તનનો અભ્યાસ કરે છે. વ્યક્તિ, સમાજ અને જૂથ એકબીજા સાથે સંકળાયેલા છે. આથી તેમનો અભ્યાસ કરતા મનોવિજ્ઞાન અને સમાજશાસ્ત્ર પરસ્પર સંબંધ ધરાવે છે. સમાજશાસ્ત્ર અને મનોવિજ્ઞાન એ બંને સામાજિક વિજ્ઞાનો છે અને એકબીજા પાસેથી માહિતીની આપ-લે કરે છે. સમાજશાસ્ત્ર વ્યક્તિ, વ્યક્તિત્વ વગેરેના અભ્યાસમાં મનોવિજ્ઞાન પાસેની માહિતી મેળવે છે, જ્યારે મનોવિજ્ઞાન વ્યક્તિના વર્તનને સમજવા માટે જૂથને ધ્યાનમાં રાખે છે. તેથી જૂથ અંગેની માહિતી સમાજશાસ્ત્ર પાસેથી મેળવે છે. સમાજશાસ્ત્ર અને મનોવિજ્ઞાન સમાજલક્ષી મનોવિજ્ઞાનના ક્ષેત્રમાં ગાઢ રીતે સંકળાયેલા છે. ઉપરાંત કેટલાક સમાન અભ્યાસ પ્રશ્નો જેવા કે વલણો, લોકમત, ટોળું વગેરેના અભ્યાસમાં બંને સામાજિક વિજ્ઞાનો વચ્ચે કોઈ તફાવત રહેતો નથી. આમ આ રીતે સમાજશાસ્ત્ર અને મનોવિજ્ઞાન વચ્ચે તફાવત અને પરસ્પર પરાવલંબન જોવા મળે છે. 3. ઓગસ્ટ કોન્ત. ઓગસ્ટ કોન્ત એ ફ્રાન્સના વિદ્વાન દાર્શનિક હતા. તેમણે સૌપ્રથમ વૈજ્ઞાનિક દ્રષ્ટિબિંદુથી સમાજને વસ્તુલક્ષી રીતે સમજવાનો પ્રયત્ન કર્યો હતો. કુદરતી ઘટનાઓની જેમ સમાજમાં બનતી ઘટનાઓનો પણ વૈજ્ઞાનિક રીતે અભ્યાસ થઈ શકે એમ એમને લાગ્યું. પોતાની 6 ભાગમાં લખાયેલી પોઝિટિવ ફિલોસોફી નામની ગ્રંથ શ્રેણીમાં કોન્તે સમાજના વૈજ્ઞાનિક અભ્યાસ અંગેના વિવિધ સિદ્ધાંતો રજૂ કર્યા. પોતાના આ અભ્યાસને કોન્તે સામાજિક ભૌતિકશાસ્ત્ર એવું નામ આપ્યું, પરંતુ પોતાના અભ્યાસ સાથે તે નામ બંધ બેસતું ન લાગતા તેને સમાજશાસ્ત્ર એવું નામ આપ્યું. આ કારણથી જ ઓગસ્ટ કોન્તને સમાજશાસ્ત્રના પિતા તરીકે ઓળખવામાં આવે છે. ઓગસ્ટ કોન્તે પોઝિટિવ ફિલોસોફી અને પોઝિટિવ
પોલિટી નામની 2 ગ્રંથોની શ્રેણીમાં સમાજની વ્યવસ્થા અને પ્રગતિ અંગેના વૈજ્ઞાનિક નિયમો રજૂ કર્યા. કોંત માનતા હતા કે સમાજે ઘડેલા નિયમો દ્વારા જ સમાજના વિવિધ ઘટકો વચ્ચે એકતા ઊભી થાય છે અને તે જ ખરા અર્થમાં સામાજિક વ્યવસ્થા છે. કોંત સમજાવે છે કે સામાજિક વ્યવસ્થાના ભોગે સામાજિક વિકાસ થઈ શકે નહીં. સામાજિક વ્યવસ્થા અને સામાજિક પ્રગતિ બંને એકબીજા પર આધારિત છે. કોંતે ધાર્મિક સ્તર, અધિભૌતિક સ્તર અને પ્રત્યક્ષ સ્તર એમ 3 સ્તર દ્વારા તબક્કાવાર સામાજિક વ્યવસ્થાની પ્રગતિનું વર્ણન રજૂ કર્યું. આ સમજૂતી દ્વારા કોંતે સમાજશાસ્ત્રને સામાજિક વ્યવસ્થા અને સામાજિક પ્રગતિના સિદ્ધાંતો અને નિયમોનો અભ્યાસ કરનારા વિજ્ઞાન તરીકે ઓળખાવ્યું. આ સાથે જ કોંતે નિરીક્ષણ, તુલના, પ્રાયોગિક અને ઐતિહાસિક પદ્ધતિના વિનિયોગ દ્વારા સમાજનો વૈજ્ઞાનિક અભ્યાસ કરવાની હિમાયત કરી સમાજમાં બનતી ઘટનાઓના કાર્યકારણ સંબંધને ચકાસવા પર ભાર મૂક્યો. આમ આ રીતે ઓગસ્ટ કોંત દ્વારા સમાજના વૈજ્ઞાનિક અધ્યયનનો પ્રારંભ થયો તેમ કહી શકાય. પ્રશ્ન નંબર 3, નીચેના પ્રશ્નોના ટૂંકમાં જવાબ આપો. 1. સમાજશાસ્ત્રની વ્યાખ્યા આપો. કિલોમ યંગે સમાજશાસ્ત્રની વ્યાખ્યા આપી છે. યંગ જણાવે છે કે સમાજશાસ્ત્ર સમૂહમાં માનવના વર્તનનો અભ્યાસ કરે છે. યંગ અને મેક વધુમાં જણાવે છે કે સમાજશાસ્ત્ર માનવ જીવનના સામાજિક પાસાઓનો વૈજ્ઞાનિક રીતે અભ્યાસ કરે છે. એચ.એમ. જોન્સન માટે સમાજશાસ્ત્ર સામાજિક જૂથો, તેમના આંતરિક સ્વરૂપ અથવા સંસ્થાના વિવિધ પ્રકારો, તેને ટકાવી રાખતી અને પરિવર્તન લાવતી પ્રક્રિયાઓ અને જૂથો વચ્ચેના સંબંધોનો અભ્યાસ કરે છે. વિદ્યુત જોશી પારિભાષિક કોષમાં સમાજશાસ્ત્રનો અર્થ સમજાવતા લખે છે કે સમાજશાસ્ત્ર માનવીય સામાજિક વ્યવહારનો વિઅજ્ઞકીય અભ્યાસ કરે છે. અહીંયા છે વિઅજ્ઞકીય લખ્યું છે, તમારે ત્યાં વૈજ્ઞાનિક એમ લખવું. અહીંયા ટાઈપિંગ મિસ્ટેક છે. અહીંયા વૈજ્ઞાનિક એમ લખી જવાબ લખો. વૈજ્ઞાનિક અભ્યાસ કરે છે. વ્યક્તિગત અને સામૂહિક આંતર પ્રક્રિયાઓ, સામાજિક સમૂહ કે સંગઠનના સ્વરૂપ, પ્રકારો, પારસ્પરિક સંબંધો તથા વ્યક્તિગત વ્યવહારો પર સામૂહિક વ્યવહારોની અસરોનો તે અભ્યાસ કરે છે. 2. સમાજશાસ્ત્રની રજૂઆત કોણે, ક્યારે અને કયા પુસ્તકમાં કરી? સમાજશાસ્ત્રની રજૂઆત ઓગસ્ટ કોંતે ઈસવીસન 1839માં તેમના પુસ્તક પોઝિટિવ ફિલોસોફીમાં કરી હતી. 3. સમાજશાસ્ત્રની વિવિધ શાખાઓ. સમાજશાસ્ત્રનું કાર્યક્ષેત્ર અત્યંત વ્યાપક છે. તે સમાજશાસ્ત્રની અનેક શાખાઓ વિકસી છે. એક અંદાજ મુજબ સમાજશાસ્ત્રની 50થી વધુ શાખાઓ છે. આ શાખાઓમાં ગ્રામીણ સમાજશાસ્ત્ર, નગર સમાજશાસ્ત્ર, કુટુંબનું સમાજશાસ્ત્ર, શિક્ષણનું સમાજશાસ્ત્ર, પ્રાદેશિક સમાજશાસ્ત્ર, ઔદ્યોગિક સમાજશાસ્ત્ર, જ્ઞાનનું સમાજશાસ્ત્ર, તબીબી સમાજશાસ્ત્ર, સામાજિક માનવશાસ્ત્ર, સમાજલક્ષી મનોવિજ્ઞાન, ધર્મનું સમાજશાસ્ત્ર, સ્ત્રીઓનું સમાજશાસ્ત્ર, સાહિત્યનું, વિકાસનું, યુવાનોનું વિકાસનું, કાનૂનનું વગેરેનો સમાવેશ થાય છે. આ રીતે સમાજશાસ્ત્રની વિવિધ શાખાઓ જોવા મળે છે. 4. ભારતમાં સમાજશાસ્ત્રના વિકાસમાં યોગદાન આપનાર સમાજશાસ્ત્રીઓના નામ. ભારતમાં સમાજશાસ્ત્રના વિકાસમાં યોગદાન આપનાર સમાજશાસ્ત્રીઓ પ્રોફેસર પેટ્રિક ગીસ, ડૉક્ટર ગોવિંદ સદાશિવ ધુરીએ, વૃજેન્દ્રનાથ શીલ, રાધાકમલ મુખર્જી, ડી.પી. મુખર્જી, ઈરાવતી કર્વે વગેરે છે. પ્રશ્ન નંબર 4, નીચેના પ્રશ્નોના એક વાક્યમાં જવાબ આપો. 1. કાર્લ માર્ક્સે લખેલા પ્રસિદ્ધ પુસ્તકનું નામ જણાવો. કાર્લ માર્ક્સે લખેલા પ્રસિદ્ધ પુસ્તકનું નામ દાસ કેપિટલ છે. ભારતમાં સમાજશાસ્ત્ર સૌપ્રથમ કઈ યુનિવર્સિટીમાં શરૂ થયું? તો ભારતમાં સમાજશાસ્ત્ર સૌપ્રથમ મુંબઈ યુનિવર્સિટીમાં શરૂ થયું. 3. ગુજરાતમાં સમાજશાસ્ત્રના વિકાસમાં પ્રદાન આપનારા વિદ્વાનોના નામ આપો. ગુજરાતમાં સમાજશાસ્ત્રના વિકાસમાં પ્રદાન આપનારા વિદ્વાનોના નામ N.A. થુથી, I.P. દેસાઈ, અક્ષયકુમાર દેસાઈ, નીરા દેસાઈ, તારાબેન પટેલ, A.M. શાહ વગેરે છે. 4. યેલ વિશ્વવિદ્યાલયમાં કોના પ્રત્યક્ષથી સમાજશાસ્ત્રનું અધ્યયન શરૂ થયું? યેલ વિશ્વવિદ્યાલયમાં વિલિયમ ગ્રેહામ સ્મરના પ્રયત્નથી સમાજશાસ્ત્રનું અધ્યયન થયું. પ્રશ્ન નંબર 5, નીચેના પ્રત્યેક પ્રશ્નમાં આપેલા વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી સાચો ઉત્તર લખો. 1. સમાજશાસ્ત્રના સ્થાપકનું નામ આપો. 4 ઓપ્શન આપેલા છે. સાચો જવાબ થશે B. ઓગસ્ટ કોંત. સવાલ નંબર 2, સામાજિક તથ્યોનો ખ્યાલ કોણે આપ્યો? 4 ઓપ્શન આપેલા છે. સાચો જવાબ છે A. ઇમાઇલ દુર્કીમ.
3. ગુજરાતમાં સર્જનાત્મક સામાજિક સંશોધનને કઈ સંસ્થા વેગ આપી રહી છે? 4 ઓપ્શન આપેલા છે. સાચો જવાબ થશે એ, સેન્ટર ફોર સોશિયલ સ્ટડીઝ. 4. નોકરશાહીનો ખ્યાલ કોણે આપ્યો? જવાબ થશે સી, મેક્સ વેબર. 5. ઇન્ડિયન સોશિયોલોજીકલ સોસાયટીના પ્રેરણા સ્ત્રોત કોણ હતા? 4 ઓપ્શન છે. સાચો જવાબ થશે GS તુર્ય હતા. અહીં આપણા પાઠ 1ના પ્રશ્નોના જવાબ પૂર્ણ થશે. વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11ના સમાજશાસ્ત્ર વિષયના તમામ પાઠના પ્રશ્નોના જવાબના વિડીયો આપણી ચેનલ પર ઉપલબ્ધ છે, જે તમે ધોરણ 11 સમાજશાસ્ત્ર નામના પ્લેલિસ્ટમાંથી મેળવી શકો છો. પ્લેલિસ્ટની લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. તથા જો તમારે તેની PDFની જરૂર હોય તો તે તમે આપણી એપ્લિકેશન પરથી મેળવી શકો છો. એપ્લિકેશનની લિંક પણ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. વિદ્યાર્થી મિત્રો, આપેલા વિડીયોની જો તમારે PDFની જરૂર હોય તો તમે આપણી એપ્લિકેશન સ્માર્ટ સાથી પરથી મેળવી શકશો. વિદ્યાર્થી મિત્રો, આપણી એપ્લિકેશન સ્માર્ટ સાથી પ્લે સ્ટોરમાં આવી ગઈ છે, જેની અંદર તમે બધા વિભાગ જોઈ શકો છો. તેની અંદર વિવિધ ધોરણ છે. ધોરણ ઉપર ક્લિક કરતાં વિવિધ વિષય ખુલશે. વિષય ઉપર ક્લિક કરતાં તેની અંદર આવતા પાઠ ખુલશે. તેની અંદરથી તમે પાઠ્યપુસ્તક પણ ડાઉનલોડ કરી શકો છો. તેની અંદર આપેલા પાઠમાં ક્લિક કરતાં તમે પાઠની PDF, સ્વાધ્યાયની PDF, સ્વાધ્યાયન પોથીની PDF, પાઠના વિવિધ વિડીયોઝ, સ્વાધ્યાયના વિડીયોઝ, સ્વાધ્યાયન પોથીના વિડીયોઝ બધું જોઈ શકો છો અને ડાઉનલોડ પણ માત્ર એક ક્લિકમાં કરી શકો છો. વિદ્યાર્થી મિત્રો, આપણી એપને સપોર્ટ કરજો, ડાઉનલોડ કરજો